નર્મદા જિલ્લામાં જાણે કાળ ભંભી રહ્યો હોય એમ એકાદ દિવસના આંતરે રોડ એક્સિડન્ટમાં કોઈને કોઈ વ્યક્તિ જીવ ગુમાવે છે। 2 દિવસના અંતર પછી ફરી એકવાર અકસ્માતની ઘટનામાં પોતાના જન્મદિવસે જ એક યુવાને જીવ ગુમાવતા વૃદ્ધ માતા પિતા ઉપર આભ તૂટી પડ્યું છે। ત્યારે કોણ છે આ યુવાન, કેવી રીતે બની છે આ ઘટના, એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। હજી 2 દિવસ પહેલાં જ એટલે કે 15 જૂનના દિવસે રાજપીપળા પોલીસ મથકની હદમાં રોડ એક્સિડન્ટની 2 ઘટનાઓમાં 2 આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। હજી આ ઘટનાની શાહી સુકાય પહેલાં જ ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક 25 વર્ષીય આશાસ્પદ યુવાને પોતાનું જીવ ગુમાવ્યો છે। મળતી માહિતી અનુસાર રાજપીપળા નજીક આવેલા ઓરી ગામે રહેતા જયદીપસિંહ બોડાણા, ઉંમર આશરે 25 વર્ષ, રાજપીપળાના એક ખાનગી મોટરસાયકલના શોરૂમમાં નોકરી કરતા હતા અને આજે તેમનો જન્મદિવસ પણ હતો। ત્યારે તેઓ પોતાના ગામથી પોતાના કામના સ્થળે જઈ રહ્યા હતા। તે દરમિયાન વાગેતા ગામ નજીકના એક તીવ્ર વળાંકમાં ટેમ્પો સામે આવી જતાં તેમની સાથે તેમની બાઇક ટકરાઈ ગઈ હતી, જેમાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। અકસ્માતની આ ઘટના બાદ કેળા ભરવા જતો હરિયાણાનો રજિસ્ટ્રેશન ધરાવતો ટેમ્પો ત્યાં જ મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માત જ્યાં બન્યો છે ત્યાં 3 વખત તીવ્ર વળાંક આવે છે અને આ ખૂબ જ અકસ્માત સંભવિત વિસ્તાર છે। અગાઉ પણ આ સ્થળે નાના મોટા અકસ્માતની ઘટનાઓ સર્જાય છે। ત્યારે આ તીવ્ર વળાંકમાં આજે ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે થયેલી ટક્કરમાં આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે। આ ઘટનાનું કરુણ પાસું એ છે કે આજે આ યુવાનનો જન્મદિવસ હતો અને તેના સાથી મિત્રો તેના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ પણ કરી રહ્યા હતા। આ ઘટના બાદ જ્યારે પોલીસ ઘટના સ્થળે આવી ત્યારે હદનો વિવાદ પણ સામે આવ્યો હતો। ત્યારબાદ રાજપીપળા પોલીસે આ હદની અંદર થયેલા અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી હતી અને ટેમ્પોને લઈ જઈને પોલીસ સ્ટેશન મૂકી દીધું હતું અને યુવાનના મૃત શરીરને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। વધુમાં મરણ જનાર યુવકના પરિચિતો દ્વારા જણાવ્યા મુજબ જયદીપ બોડાણા તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતું। આમ એકના એક દીકરાનું મોત થઈ જતાં હવે તેના માતા પિતા ઉપર આભ તૂટી પડ્યું છે। વાહન ચાલકોની બેદરકારીની સાથે સાથે રોડની ડિઝાઇનની ખામી પણ અકસ્માતોનું મોટું કારણ બને છે। આ ઘટનામાં પણ તીવ્ર વળાંક અકસ્માતનું કારણ હોય એમ સ્પષ્ટ જણાય છે। ત્યારે રોડની ખામીને રોડ વિભાગના અધિકારીઓ સુધારતા કેમ નથી તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે। આપણે જોઈએ છીએ કે કેટલાક ખતરનાક વળાંક પાસે બોર્ડ મારેલું હોય છે કે અહીંયા તીવ્ર વળાંક છે, અકસ્માતની સંભાવના છે। જો આ રોડ વિભાગને બધું ખબર જ છે તો તેઓ રોડની ડિઝાઇન સુધારતા કેમ નથી, માત્ર બોર્ડ મારીને સંતોષ કેમ માને છે? તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો।